ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. આપે શંકર મકર સંક્રાંતિ જે હોય એ કાર્યક્રમ ઉજવવા જાય છે. અમારે ભાઈ હિસકે સડી તો જોશે પણ તૂટાય નહીં તો સારું ન કરે. એની શંકર મકર સંક્રાંતિ થઈ જાય. ચા આવી ગઈ છે ને ચા પી લો તો રંગે રંગે જેવો બળે. આમાં કોને ખબર કઈ એવા ભરે નીચે ગમે જ નહીં. હવે છેડો મામલો મેદાન. હવે મારે પાણીયા ભાઈ પતંગ ને મૂકવાનું નથી. આજે પાકું જ છે. પેલા કહેતા કહેવાય જો મામલો મેદાન છે પણ મામા પાણીઓ 2 દોરી વીટવે પતંગ નથી સગવે કરતા દોરી 3 ગણી ભેગી કરીશ. આ ભાઈ પાકી નવીન ડોર હતો. હાથ લાંબો કરે તો હાથમાં બે જાય, પાછો ઉડે, પાછો એની પાછળ કૂતરાનો રોટલો નાખવા જેવું કર્યું. બસ અમારે ખાલી સુરતમાં એટલી જ પતંગ સગાવવાની તેવડ છે બધા એની. કારણ કે મંદિયા તો વાટી ગઈ નહીં, એટલે હવે પતંગ સગાય નહીં એટલી બધી સુરતમાં. હવે નીરવ ગરેડો પેકડો ને પટેલ પતંગ સગાવે છે પણ પટેલ થી પતંગ શકતી નથી. પવન એ નથી કે હું હોય ખબર નહીં. પટેલું મોટું થઈ ગયું કાલે તાવડી દેવું પણ પતંગ નથી ઉપર સીડી. હવે રાઉન્ડ 10 માં નીરવભાઈ પાછો ગરેડો પેકડો ને પટેલ ચમકી જશે એટલે આજ પતંગ શકશે. હવે પતંગ મળી હવે આકાશમાં થોડવા. બસ હવે પતંગ સગાવી થાકી જાય. નીરવભાઈ હાથ ખખેરી નાખ્યા. હું હોય અંદર કોકલામાં તડકો લાગતો તો બહુ. પતંગ સગાવી થાકી જાય. 2 કિલો લાડવા મોકલાવો મારા વાલા. અમે ઘરે બેઠા હતા. મહેમાન નીરવભાઈ પાણી બાટો પણ મહેમાન કે મને પાણીની મને ભૂખ લાગી, ખાવાનું આપે. પછી પટેલ કીધા રામ રામ. નીરવભાઈ હમણાં ઉપડી ગયું છે. એમેઝોન વાળા કે ગિફ્ટ મોકલી શંકર મકરાંતિની. હાલો પાછી પતંગ પવન વેગે ચડી ગઈ છે ને અમારે સિસ્ટમ ઊંધી છે. ભાભી પતંગ સગાવે છે ને ભાઈ ગરેડો પકડીને ઉભા છે ને બાકીના બધા મહેમાન નિહાળે છે એમને કેમ પતંગ સગાવે છે. આ બધા માંથી નક્કી કોકની નજર લાગી એટલે પતંગ આવી સીધી હેઠી. હવે ડ્રાઈવર બદલી જાય. કંડક્ટરે આપ્યો સગાવ્યો, ડ્રાઈવરે દીધું લીવર.